નમસ્કાર, ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરતથી આપ સૌનું સ્વાગત કરું છું। આપણું સુરતની આ બુલેટમાં આજે આપણે વાત કરીશું સુરત શહેરની અલગ અલગ ન્યૂઝને લઈને જેઓ ચર્ચાનો વિષય બની છે। આ બુલેટિનમાં સૌથી પહેલા આપણે વાત કરીશું સુરત શહેરની સુરભી ડેરીની, જેમાંથી 754 કિલો પનીર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો, જેના સેમ્પલ ફેલ થતા એમના માલિક શૈલેષ પટેલની વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ખટોદરા પોલીસે સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। શૈલેષ પટેલ પર 300 કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે। આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે, કારણ કે શહેરમાં પ્રથમ વખત કોઈ ડેરી સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપસર પગલાં લેવાયા છે। આ સમગ્ર મામલો 10 નવેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ ઓપરેશન દરમિયાન અધિકારીઓ ગોડાઉનમાંથી 750 કિલોગ્રામથી વધુ નકલી પનીર જપ્ત કર્યું હતું। સ્થળ પર જ માલિક શૈલેષ પટેલે કબૂલાત કરી હતી આ પનીર નકલી છે। ત્યારબાદ આના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને આ સમગ્ર રિપોર્ટ જે છે એમાં પનીરની ગુણવત્તા ફેલ સાબિત થઈ હતી। તેને લઈને છેલ્લે ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને ડીસીપી રાજદીપસિંહ નકુર પર હાજર રહ્યા હતા। તેઓ સમગ્ર મામલે માહિતી મીડિયાને આપી હતી। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો, એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે બે સંચાલકો છે, એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે, તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે, તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે, એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે। સુરત શહેરમાં પહેલી વખત કોઈ ડેરી માલિક વિરુદ્ધમાં આવો ગુનો નોંધવામાં આવ્યો છે। મિલાવટવાળી વસ્તુઓ બનાવનારાઓની કમી નથી, પણ મહાનગરપાલિકાનો સ્વાસ્થ્ય વિભાગ આળસુ બની ગયો તેવું લાગી રહ્યું છે ને એટલા માટે જ હવે સુરત શહેરની પોલીસ એક્ટિવ થઈ છે અને કાર્યવાહી કરી રહી છે। ગેરકાયદેસર રીતે દરિયામાં ગટરનું પાણી છોડાતા લાખો માછલીઓની મોત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, એમના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે આવાજ ઉઠાવનાર વ્યક્તિઓની સામે પોલીસ અને મામલતદાર દ્વારા ધમકી અપાઈ હોવાનું પણ આક્ષેપ લગાવી રહ્યા છે અને એ લોકોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે। સુરત શહેરના મોરા ગામના ગટરનું પાણી દરિયામાં છોડાતા દરિયામાં માછલીઓની મોત થઈ છે એવા આક્ષેપ સાથે આ સમગ્ર લોકો પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા છે। એમની હાથમાં આપ જોઈ શકો છો ફોટોગ્રાફ્સ પણ છે અને એમના વિડીયો પણ સામે આવ્યા છે કે ગેરકાયદેસર રીતે મોરા ગામનું ગટરનું પાણી દરિયામાં છોડાતા લાખો માછલીઓની મોત થઈ છે। જ્યારે આ સમગ્ર લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો, ત્યારે ઈચ્છાપુરના પીઆઈ દ્વારા અને મામલતદાર દ્વારા અને ટીડીઓ દ્વારા એમને ધમકી આપવામાં આવી છે એવા આક્ષેપ સાથે આ સમગ્ર લોકો પોલીસ કમિશનર સુરત શહેરનાઓને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમની સાથે બીજા અન્ય લોકો પણ સામેલ છે। તસવીરો આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં આ પોલીસ કમિશનર ઓફિસ ખાતે આ લોકો આવ્યા છે, ગામના લોકો છે અને તેઓ ગેરકાયદેસર રીતે જે ગટરનું પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરતા જ પોલીસ દ્વારા અને મામલતદાર દ્વારા એમને ધમકાવવામાં આવ્યા છે એવા આક્ષેપ સાથે આ લોકો પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા છે। સાહેબ, અમે સીપી સાહેબની ઓફિસે એટલા માટે આવ્યા છે, તારીખ 21/11/2025 રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબ અને મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કાયદાની ઉપરવટ જઈ અમને લોકોને ધમકી આપી મોરા ગામનું ગટરનું પાણી ગેરકાયદેસર રીતે દરિયામાં છોડવામાં આવ્યું હતું અને એ દરિયામાં છોડવાના કારણે હજારોની નહીં લાખોની સંખ્યામાં માછલા મરી ગયા છે। એના વિરોધમાં પીઆઈ સાહેબની સામે સીપી સાહેબ એક્શન લઈ કડકમાં કડક એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કારણ શું છે મછલી મરી જવાનું ને ત્યાં કોઈને કમ્પ્લેન્ટ કર્યા? સાહેબ, છેલ્લા 7-8 વર્ષથી અમે ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કલેક્ટર સાહેબ અમે 7 થી 8 સાહેબ લેખિતમાં રજૂઆત કરી, 5 થી 7 રજૂઆત કરી છે અને મૌખિક સાહેબ અમે અસંખ્ય વાર રજૂઆત કરી, છતાં આ મોરા ગ્રામ પંચાયતનું ગટરનું પાણી સીધું દરિયામાં છોડી દેવામાં આવે છે, જેના કારણે વખતો વખત માછલા મળી રહ્યા છે
અને અમારા ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત છે, એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. 1 દિવસ પહેલા અધિકારી પણ ત્યાં આવ્યા હતા, તો શું વાત થઈ? સાહેબ, એના પહેલા 15 દિવસ પહેલા મામલતદાર સાહેબ સ્થળ પર આવ્યા અને મામલતદાર સાહેબે સ્પષ્ટ કીધું હતું કે આ CRZ નો વિસ્તાર છે, એટલે અમે સીધે મોરા ગ્રામ પંચાયત છોડવા માટે અમે પરમિશન નહીં આપી છે. છતાં આ લોકો રાજકીય દબાણના કારણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સર્કલ અને PI ગોહિલ સાહેબ આવીને ગેરકાયદેસર રીતે પાણી છોડ્યું છે અને જેના ગંભીર પરિણામ સ્વરૂપે આ માછલા મળી રહ્યા છે. તો સુરત શહેરના દરિયામાં મોરા ગામનું ગંદુ પાણી છોડવાથી લાખો માછલીઓનું મોત થઈ છે અને એમની સામે અવાજ ઉઠાવનાર લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે એવા આક્ષેપ સાથે આ સમગ્ર લોકો રજૂઆત કરવા પોલીસ કમિશનર પાસે પહોંચ્યા છે. સુરત શહેરમાં માદક પદાર્થોનો વેચાણ રોકવા માટે સુરત શહેર પોલીસ સઘન પ્રયાસ કરી રહી છે, પણ માદક પદાર્થ વેચનારાઓ સતત વેચી રહ્યા છે. વધુ એક મામલો સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનથી સામે આવ્યો છે, જ્યાં પોલીસે છૂટક પડીકીઓમાં ગાંજા વેચતા એક યુવકની ધરપકડ કરી છે. સુરત શહેરની લાલગેટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આ વ્યક્તિનું નામ નરેન્દ્ર દયાળસિંહ છે અને તેઓ પાળા ઉપર ઝોપડામાં ગાંજો વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતી મળતા જ પોલીસે ત્યાં ઝોપડા પાસે પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કુલ્લે 14,042 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી નરેન્દ્ર જાકીર હુસૈન ઉર્ફ પપ્પુ શેખ પાસેથી ગાંજાનો જથ્થો લેતો હોવાની કબૂલાત કરી છે. આ સમગ્ર મામલે સુરત શહેરના ડીસીપી રાઘવ જૈને મીડિયાને માહિતી આપી હતી. गुजरात राज्य के माननीय नायब मुख्यमंत्री सर और सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत सर की सूचना पर जो सूरत शहर में कैंपेन चल रहा है नो ड्रग्स इन सूरत सिटी, उसके अंतर्गत जो लोकल थाने की टीम है वो रेगुलरली इसी अभियान के अंतर्गत हमें एक माहिती मिली 24 तारीख को सुबह 9 बजे के आसपास कि अजाने मनुष्य चौक 4 रास्ता के आसपास एक गांजा जो बेचने का है उसका काम कर रहा है. तो जैसे ही लालगेट पुलिस स्टेशन की सर्वेलेंस टीम वहाँ पहुंची और उन्हें पता लगा कि चौक 4 रास्ता पर तापी किनारे के पास जो एक झोपड़पट्टी है वहाँ पे एक अजाने पुरुष गांजा बेचने का काम कर रहा था. तो उन्होंने वहाँ पर उसकी झड़ती की और उसके पास से लगभग 93 ग्राम गांजा मिला, जिसका पूरा नाम है नरेंद्र ईश्वर भाई. तो आरोपी की डिटेल्स इस तरह है कि उसका पूरा नाम नरेंद्र ईश्वर भाई है, उम्र है 37 वर्ष और जो मजदूरी का काम करता है और फिलहाल यहाँ पर नीलगिरी सर्कल लिम्बायत का रहने वाला है, जबकि इसका मूल वतन बिहार के एक बक्सर जिले का है. तो इससे जो टोटल मुद्दा माल रिकवर हुआ है वो है 93 ग्राम गांजा, एक मोबाइल फोन और कुछ कैश जिसकी कीमत 6,380 रुपये है. इस आरोपी से जब आगे की और तपास की कि इसके पास ये गांजा कहाँ से आया तो पता लगा कि उसने एक इंसान जिसका नाम जाकिर हुसैन उर्फ पप्पू भाई चांद मोहम्मद शेख है उससे लिया है. फिलहाल ये जो जाकिर हुसैन है वो वांटेड है और पुलिस आगे की तपास कर रही है. ये जो आरोपी है इसके ऊपर ये पहला केस है और जितनी हमने तपास की है कि ये जो जाकिर भाई के साथ वो पहला कॉन्टैक्ट था और उन्होंने इसको छोटे छोटे पैकेट्स में गांजा बेचने के लिए दिया था और ये इसका पहला केस है और ये अभी ही સુરત શહેરમાં માદક પદાર્થો વેચનાર લોકો સામે સુરત પોલીસ લાલ આંખ કરી છે અને એ લાલ આંખ અંતર્ગત જ લાલગેટ પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે. તો ગુજરાત તકના સ્પેશિયલ બુલેટિન આપણું સુરતમાં આ હતી આજની ખબરો. વધુ ન્યૂઝ માટે આપ જોતા રહો ગુજરાત તક અને ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. હું સંજય સિંહ રાઠોડ સુરતથી ગુજરાત તક માટે.